કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના સોનિયા ગાંધી પર કરાયેલા અપમાનજનક વાણી વિલાસમાં વિરોધમાં ભરૂચ મહિલા કોંગ્રેસે વિરોધ કરાયો હતો। કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના સોનિયા ગાંધી વિરુદ્ધના સ્ફોટક અને વિવાદાસ્પદ નિવેદન બાદ સમગ્ર ભારતમાં કોંગ્રેસ તરફથી વિરોધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે સવારે આજ રોજ 11 વાગ્યાના સમયે રેલવે સ્ટેશન નજીક આંબેડકરની પ્રતિમા નજીક ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસની મહિલાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો ફિયાસ્કો થયો હોવાનું જાણવા મળ્યું છે। ભાજપની કેન્દ્ર સરકારના મંત્રીના વાણી વિલાસ સામે કોંગ્રેસ અને ખાસ કરીને કોંગ્રેસની મહિલા પાંખનો વિરોધ કરવાની ઉત્તમ તક મળી હોય ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર સુહાસબેન ડાબી, શહેર પ્રમુખ ધુતા રાવલ, પ્રદેશ મહિલા મહામંત્રી ફિરદૌસબેન મંસૂરી, કોર્પોરેટર ફરીદાબેન પટેલ સહિતના માંડ 8 મહિલાઓએ વિરોધ પ્રદર્શનમાં હાજર રહી હતી। આજ રોજ અમે પુત્રાદાનનો કાર્યક્રમ આપીને અમારી મહિલાઓએ પ્રયત્ન કર્યો છે કે અમારા શ્રી નરેન્દ્રજી, અમારા સીએમ, અમારા આનંદીબેન વગેરેને આંખો ઉગાડવાની નાની સરખો પ્રયત્ન કર્યો છે કે આ રીતના નિવેદનો કરીને તમે કઈ તમારી સમર્થતા સાબિત કરી રહ્યા છો અને જો તે છતાં અમારી વાતને ધ્યાન પર નહીં લેશે તો આના કરતાં વધારે ઉગ્ર પ્રયત્ન કરીશું અમે અને અમારી વાત એમના સુધી પહોંચાડવાની કોશિશ કરીશું। ત્યારે એ ડિવિઝન પોલીસ મથકની 10 થી 12 મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફે ધસી આવી તેમનો વિરોધ પ્રદર્શન કરતી અટકાવી હતી અને પોલીસ જીપમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવી હતી। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।